હું પણ કહું છું કે માણસે સમયની સાથે ચાલવું જોઈએ. જો જીવીએ તો એ જીવતે જીવ મળદા સમાન જ છે. જો પત્નીને વર્ષગાંઠને દિવસે પ્રેઝન્ટ લાવી આપી, સાડી લાવી આપી, ડ્રેસ લાવી આપ્યો, પાછી પતિની વર્ષગાંઠ આવે એટલે પત્ની જઈને લઈ આવે. પાછા ઘણી વખતે તો કે જોયું અમે તમારા જેવા કંજૂસ નથી, તમે તો 300 ની સાડી લાયા હતા, હું તો તમારા માટે 450 નું શર્ટ લાવી લો. આ પ્રેમ નહીં, આ એક વ્યવહાર. આ વ્યવહાર છે. કોઈ આપણને 11 આપે, આપણે 5 ઉમેરીને 15 કરી આપીએ, આ એક વ્યવહાર છે, પ્રેમ નહીં. નાનું શું ગામ, ગામમાં શિવાલય. શ્રાવણના પવિત્ર દિવસો આવ્યા, 3 ભક્તજનોએ નક્કી કર્યું કે તોય ભોલે બાબા પ્રસન્ન ન થયા. એટલે માતા પાર્વતીને થયું કે આ બાપ તો કઠોર છે, આમે છે ને માને જલ્દી ગયા, બાપા જરા જલ્દી લીધે નહીં. માં ઝડપમાં લીધી જાય. પાર્વતી કહેવા લાગી કે તમે કેવા છો? આ શ્રાવણના પવિત્ર દિવસોમાં આ તમારા 3 ભક્ત અન્ન અને જળનો ત્યાગ કરી તમારી ઉપાસના કરે છે, દર્શન આપો. ભોલે બાબા કહેવા લાગ્યા કે દેવી શું? તો કે હું એકલો ન જાઉં, તમે મારી જોડે ચાલો. કે ભાઈ તારે ત્રીજો કહેવાય મારા એકલાની જ સત્તા ચાલે, બધા મારા ગુલામ થઈને. ભોલે બાબા કહેવા લાગ્યા પાર્વતીને કે લો, બહુ ઉતાવળ કરતા હતા ને, જુઓ તમારા નમૂના. એકે સંપત્તિ માગી, એકે સંતતિ માગી, એકે સત્તા માગી. શિવ અને પાર્વતી પ્રત્યક્ષ થયા છે. કદાચ એ વખતે એને માગી લીધું હોત કે બસ પ્રભુ કઈ નહીં, જીવંત પર્યંત તમારી ભક્તિ કરું અને અંતે તમારા ચરણ શરણમાં મોક્ષ મને પ્રાપ્ત થાય, તો એને મળી ગયો હોત. માં તરફ, પરમાત્મા તરફ આપણે પ્રેમ કરીએ છીએ ખરા, પણ આપણા પ્રેમની અંદર જુઓ આ ઉણપ છે. શિવાલયની બહાર એક 4થો ભક્ત બેઠો હતો. પાર્વતીજી કહેવા લાગ્યા કે આ ચોથાને તો મળો ને. મહાદેવજી કહેવા લાગ્યા કે આ 3 નમૂનાને મળ્યો ને બસ આનંદ થઈ ગયો. બસ પાર્વતીએ હઠ કરી, પ્રભુ ત્યાં ગયા, દર્શન કર્યા, નમસ્કાર કર્યા. શિવજી કહેવા લાગ્યા બોલ ભાઈ તારે શું જોઈએ? એકે સંપત્તિ માગી, એકે સંતતિ માગી, એકે સત્તા માગી, તારે શું જોઈએ છે? તારે શું જોઈએ છે? બોલ માગ. ત્યારે પેલો 4થો ભક્ત પ્રભુના ચરણ કમલમાં પડી આંસુની ધારા વહાવીને કહેવા લાગ્યો કે પ્રભુ મારા પ્રેમમાં તને કઈ એવી ઉણપ લાગી, કઈ એવી ખોટ લાગી? મારા પ્રેમમાં ક્યાં એવી ભૂલ છે કે તારે મને કહેવું પડ્યું માગ?
પ્રભુ તમને પામ્યા પછી હવે કોઈ ઈચ્છા જ નથી તો શું માંગવું? સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ દેવ પાસે એક દિવસ ફટ લઈને બેઠા કે બસ મારે મા પાસે માગવું છે. મારે મા પાસે માગવું. રામકૃષ્ણ દેવ કહેવા લાગ્યા કે રહેવા દે વિવેકાનંદ, નહીં માંગી શકે. તો કે ના, હું માંગી. બહુ હટ કરી. અંતે ઠાકુર કહે છે કે ભલે ચાલ. સમાધિમાં બેઠા, મસ્તક પર હાથ મૂક્યો, ધ્યાન લાગી ગયું. જગદંબા આદ્યા મહાકાલી પ્રગટ થયા. માતા ભગવંત મિત્રો રામકૃષ્ણ પરમહંસ દેવ કેવળ 3 વખત જ માં બોલી શકતા હતા. ચોથી વખતે બોલી શકતા જ નહોતા. ભાવાવેશમાં એ સમાધિમાં બેસી ગયા. ભાવાવેશમાં આવી ગયા, સમાધિ લાગી ગયા. એક વખત જગદંબા આદ્યા મહાકાલીએ તોતાપુરી મહારાજને આજ્ઞા કરી કે જઈને રામકૃષ્ણ પરમહંસ દેવને દીક્ષા આપો. તોતાપુરી મહારાજ ખૂબ જ્ઞાની હતા. જગદંબાની આજ્ઞા થઈ એટલે તોતાપુરી મહારાજ રામકૃષ્ણ પરમહંસ દેવની પાસે જઈને કહેવા લાગ્યા, હે રામકૃષ્ણ પરમહંસ, હું તમને દીક્ષા આપવા આવ્યો. એટલે ભોળા ભાવે રામકૃષ્ણ પરમહંસ દેવ કહેવા લાગ્યા કે ઉભા રહો, હું મારી માને પૂછી આવું. હું મારી માને પૂછી આવું. તોતાપુરી મહારાજને થયું કે હશે એની કોક માં લઈને પૂછવા ગયો. અંદરના ઓરડામાં જગદંબા આદ્યાકાલીનું સ્વરૂપ બિરાજમાન. ભોળા ભાવે રામકૃષ્ણ પરમહંસ દેવ માના ચરણ કમલ પાસે બેસી માને કે છે, માં માં, આ તોતાપુરી મહારાજ મને મંત્ર દીક્ષા આપવા આવ્યા છે, તે મોકલ્યા છે. તોતાપુરી મહારાજને એમ થયું કે એની માં કદાચ કાને ઓછું સાંભળતી હશે, કદાચ દેખતી નહીં હોય. લાવ, હું જઈને કહું કે ભાઈ હું દીક્ષા આપવા આવ્યો. દરવાજો ખુલે ત્યારે જુએ છે કે રામકૃષ્ણ પરમહંસ દેવ તો જગદંબા આદ્યાકાલીની મૂર્તિ સમક્ષ બેસી એના ચરણ કમલમાં મસ્તક પટકીને કે, માં, આ તોતાપુરી મહારાજને કેમ મોકલ્યા છે? અને જ્યાં ત્રીજી વખત માં બોલ્યા, માના ચરણ કમલમાં રામકૃષ્ણ પરમહંસ દેવ ધ્યાનસ્થ થઈ ગયા. જગદંબા આદ્યા મહાકાલી રામકૃષ્ણ પરમહંસ દેવનું મસ્તક પોતાના ખોળામાં રાખી લીધું. આ દ્રશ્ય જયારે તોતાપુરી મહારાજે જોયું,
જઈને માના ચરણ કમલમાં પડ્યા. માં, જે રામકૃષ્ણ પરમહંસદેવ 3 વખત માં 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 બોલે અને ધ્યાનસ્થ થઈ જતા હોય ને એનું મસ્તક તું ખોળામાં લઈને બેઠી હોવ, એને હું શું દીક્ષા આપવાનો હતો? ત્યારે સ્વયં જગદંબા કે છે, તોતા તારામાં પેલો અહંકાર આવી ગયો હતો, અભિમાન આવી ગયું હતું કે હું ઉપાસક, હું ભક્ત. વિવેકાનંદજીને સમાધિમાં બેસાડી દીધા. માં આજ્ઞાકાલી પ્રગટ થઈ. માને બસ વિવેકાનંદ જોઈ રહ્યા. સ્વયં જગદંબા આજ્ઞાકાલી કે છે, વિવેકાનંદ માંગ. વિવેકાનંદ માગી ન શક્યા. સમાધિમાંથી જાગૃત થયા. રામકૃષ્ણ પરમહંસદેવ પૂછવા લાગ્યા, વિવેકાનંદ શું માગ્યું? વિવેકાનંદજી કહેવા લાગ્યા કે ઠાકોર, માને જોઈને એટલે પછી બસ હું બધું ભૂલી ગયો હતો એટલે માગી ન શક્યો. હવે ફરતી આ વખતે ચોક્કસ માગી લઈશ. ઠાકોર કે રહેવા દે, નહીં માગી શકું. તો કે ના, માગીશ. બીજી વખત બેઠા. બીજી વખત સમાધિ લાગી. જગદંબા આજ્ઞાકાલી પ્રગટ થઈ. કાલી કહે છે કે માગ, વિવેકાનંદ માગી લે. વિવેકાનંદ બીજી વખતે ન માગી શકે. ઠાકુરે કહ્યું, ભાઈ સાહેબ રહેવા દે, શું કરવા હેરાન કરત? મને હેરાન કરું છું, ડોશીને હેરાન કરત. તો કે ના ના, આ વખતે તો માગી જ લઈશ. ત્રીજી વખત સમાધિમાં બેઠા. જગદંબા આજ્ઞા કાલી આવી. જગદંબા કાલી કે છે, અરે વિવેકાનંદ માગી લે ને, ભાઈ સાહેબ શું કામ ધક્કા ખવડાવે છે? હવે તો કઈક માગી લે. વિવેકાનંદજી કહેવા લાગ્યા, માં, તને પામ્યા પછી, તને મેળવ્યા પછી જીવનમાં કોઈ ઈચ્છા જ નથી તો હું શું માંગુ? જીવનમાં માતા ભગવંત, મિત્રો, મા તરફ, પરમાત્મા તરફ, ઈશ્વર તરફ જ્યાં સુધી આપણા પ્રેમમાં શુદ્ધિ નહીં આવે, જ્યાં સુધી પ્રેમની અંદર આશા, ઈચ્છા અને અભિલાષા છે, ત્યાં સુધી જીવનની અંદર સાચો ત્યાગ કદી પ્રગટ થતો જ નથી. આપણે પિતા બનીને, પત્ની બનીને, પુત્ર બનીને, ભાઈ બનીને, સંબંધી બનીને આપણે પ્રેમ કરીએ છીએ, પણ એ પ્રેમની અંદર ક્યાંક ને ક્યાંક આશા, ઈચ્છા, અભિલાષાઓ રહેલી છે. માતા ભગવંત, મિત્રો, માને, પરમાત્માને પ્રેમ કરો. વાણીનો નહીં, મનનો નહીં, માને હૃદયથી પ્રેમ કરો. અને એક વખત જો આ માં આ હૃદયમાં આવીને બેસી ગઈ તો એની તાકાત નથી કે આપણને છોડીને બીજે જઈ શકે. પણ એ પ્રેમમાં શુદ્ધિ હોય તો. માતા ભગવંત, મિત્રો, આપણી માતૃભક્તિ એટલે જ કાચો પારો કર્યો. બીજા બધા સંપ્રદાયો ઈશ્વર પાસે માગણી કરે છે. માનો બાલક કોઈ દિવસ મા પાસે માગણી કરતો જ નથી.
માના દ્વારે જાઓ ત્યારે માના બાલક બનીને જાઓ, માના દ્વારે કદી કોઈ દિવસ યાચક બનીને જશો નહીં. મંદિરે દર્શન કરવા ગયા હોઈએ, મંદિરની બહાર નીકળીએ, પેલા ગરીબ બિચારા બેઠા હોય અને ભીખ માંગતા હોય, અને કદાચ એ વખતે આપણે ખિસ્સામાં હાથ નાખીને 8 આના કે રૂપિયો કંઈક આપીએ, એ વખતે આપણી સાથે 4-5 વર્ષનું આપણું પોતાનું બાળક હોય અને આપણને હાથ લંબાવીને કે પપ્પા મમ્મી મને આપો ને એને આપો છો, તો ત્યારે આપણે શું કહીએ? આપણે તરત કહીએ છીએ ને કે બેટા આ જે છે બધું તારું જ છે ને, મારું ક્યાં છે? કદાચ યાચક બનીને જઈશું ને માને દયા આવશે તો કદાચ 2-5 રૂપિયા કે 2-5 લાખ આપી દેશે, તો કદાચ આ જગતના અંદર આપણે ભટકી જઈશું. પણ યાચક બનીને જવા કરતા જો એના બાલક બનીને જઈશું તો એના ખોળે બેસાડ્યા વિના એ રહી શકતી જ નથી. એના બાલક બનો, યાચક નહીં. માના પ્રભુના બાલક બનો. અને બાળક બનવામાં જે આનંદ છે એવો આનંદ બીજે ક્યાંય મને જ દેખાતો નથી. તમને દેખાતો હોય તો તમારા ચરણોમાં વંદન. મને તો બસ એક જ વસ્તુ યાદ છે કે હું છું મારી ખરી એ માં ને હું દીકરો, બસ એથી આગળ શીખવાની જરૂર થઈ. માં તમે બજારમાં ગયા હો, બાળક નાનું હોય, આંગળી પકડીને ચલાવતા હોય, તમારે હજુ કેટલી દુકાનોમાં આંટા મારવાના બાકી હોય, શાક લેવાનું બાકી હોય, પાણીપુરી ખાવાની બાકી હોય, પણ છોકરો જલ્દી ના ચાલે તો તમે શું કરો? ભાઈ સાહેબ તું તો બહુ ધીરો ચાલુ, હવે મૂકીને તું જવાય કે તું અહીં ઉભો રહેજે. તમે કહો શું કરો? એ વખતે તરત જ પેલા દીકરાને કે દીકરીને ઉપાડી તરત તેડી અને કેવા ફટાફટ ચાલો કે, કારણ કે બાળકે તમારી પેલી આંગળી પકડી રાખી હતી, એ બિચારું ઝડપથી ન ચાલી શકે. તમે ધીરે ચાલવાનું કંટાળી જાઓ, એટલે તમે કંટાળીને પછી એમ તો ભાઈ સાહેબ ચલ્લે બાપા એમને એમ બસ માનો પાલો પકડી રાખ્યો હોય ને, છોડીએ જ નહીં ને, એટલે કંટાળી એનો છૂટકો નથી કે આપણને ખોળે બેસાડ્યા છે. જીવનમાં માતા ભગવંત મિત્રો, કદાચ વેદ ના આવડે, મંત્ર ના આવડે, પૂજા ના આવડે, પાઠ ના આવડે, કશું ના આવડે, એની કોઈ ચિંતા નહીં કરવાની. કદાચ આપણે શાસ્ત્રોના જ્ઞાતા બની જઈશું ને તો કદાચ અભિમાન આવી જશે. અને કદાચ એ અભિમાન આવવાના કારણે કદાચ આપણી ને મા વચ્ચે જે અંતર ઓછું હતું એ અંતર પછી વધી જશે. ભલે મંત્ર ના આવડે ચિંતા નહીં, પાઠ ન આવડે ચિંતા નહીં, બસ સાચા હૃદયથી માં 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 કરતા રહીએ ને બધું જ આવી જાય. અમારા દાદા ગુરુ અમને કહેતા કે બેટા મને કાનો માં, એમાં આખું જગત આવી ગયું. એ પોતે એમ કહેતા ભાઈ મને કશું આવડતું નથી, હું મારી જિંદગીમાં એક જ વસ્તુ શીખ્યો છું, મને કાનો માં. બસ મામા કરતા રહી. જીવનમાં માને, પરમાત્માને, ઈશ્વરને આપ જેને માનતા હો
એને પ્રેમ કરો, પણ એ પ્રેમમાં આશા, ઈચ્છા અને અભિલાષા એને કદી પ્રવેશવા ન દેશો. જો એમાં કઈક આશા, કઈક ઈચ્છા, કઈક અભિલાષા જો રહી ગઈ, અરે માનો બાળક તો મા પાસે મોક્ષ પણ નથી માંગતું, નથી જોઈતું. કદાચ તું એમ વિચારતી હોઉં કે અમે તારી ભક્તિ કરીએ ને અમે આ મોક્ષ માંગીએ છીએ. ના, અમારે તો મોક્ષે નથી જોઈતું. અને હું તો માને પ્રાર્થના કરું કે માં કદાચ બીજો જન્મ આપું ને, અને કદાચ મારા કંઈક એવા કોઈક સારા કર્મો હોય, મનુષ્ય દેહ આપવાની હોઉં, તો માં મને આ ભારતની અંદર બ્રાહ્મણ તરીકે, એક હિન્દુ તરીકે જન્મ આપજે, અને હર જન્મમાં માં હું તારી ભક્તિ કરતો રહું, એટલું જ માંગુ છું. બસ, મારે મોક્ષે નથી જોઈતું. મારે અમેરિકામાં જન્મ નથી જોઈતો, લંડનમાં નથી જોઈતો, ક્યાંય નહીં. બસ ભારતમાં જ, અને એ પણ હિન્દુ ધર્મમાં જ. બીજું કશું જોઈતું જ નથી. એટલે તો પેલા નરસિંહ મહેતાએ કહ્યું ને કે હરિના જન તો મુક્તિ નવ માંગે. મુક્તિ? અરે મુક્તિ શું કામ? આપણે માગવું હોય તો માને કહીએ કે હર જન્મ આપજે, મનુષ્ય તરીકે જન્મ મળે ને અમે તારી ભક્તિ કરતા રહીએ, અને બસ મારો ને તારો પ્રેમ બસ સદા અવિરત ચાલતો રહે, બસ એટલું જ આપજે, બીજું કઈ જોતું જ નથી. આજે આ પ્રેમને શુદ્ધ કરવું. તમે જેની ભક્તિ કરતા હો, મેલડી માના આગળ અહીંયા માની ભાગવત કથાનું આયોજન થયું છે. કોઈ એવું ન માની લે કે બધાને માતાજીના ભગત. ના ભાઈ, અમારે દુકાન નથી ખોલવાની. તમે જેને માનતા હો, અને ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને પોતાની વંશ પરંપરાગતની પૂજાનો ત્યાગ કરાવી, પોતાની પૂજા અર્પણ કરાવવી, એ પણ મોટામાં મોટું પાપ છે. આજે ઘણા લોકો એવું કરે, આ બીજા બધા ભગવાનની પૂજા નહીં કરવાની, આની પૂજા નહીં કરવાની, આ બધું મૂકી દો, બસ આપણે આ ભગવાનની પૂજા કરવાની, નામ કરવાનું, તે કરવાનું. આ પાપ છે. વંશ પરંપરાગતની આપણા ઘરની અંદર જે કઈ દેવ સેવા હોય એનો કદી ત્યાગ નહીં કરવાનો. માતા ભગવંતની તો જ આપણા જીવનમાં મા તરફનો, પરમાત્મા તરફનો જે પ્રેમ છે એ એકદમ શુદ્ધ બનશે, અને એ શુદ્ધ બને તો જ જીવનમાં સાચો ત્યાગ આવે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવ હૃદયમાં જગદંબા તરફ એના ચરણ સ્પર્શ કરવાનો અતિ વિરહ પ્રગટ થયો. માતા ભગવંત મિત્રો, આપણે પણ ત્રણ રીતે પૂજા કરીએ છીએ. દેવ બનીને પણ પૂજા કરીએ છીએ, દાનવ બનીને પણ પૂજા કરીએ છીએ, અને માનવ બનીને પણ પૂજા કરીએ. આપણે દેવ બનીને પૂજા કરી ક્યારે કહેવાય? કે આપણે આપણા ઘરની અંદર દેવ સેવાના પાલખા પાસે બેસી આપણે નિત્ય કર્મ કરતા હોઈએ, નિત્ય કર્મ પૂર્ણ થાય અને નમસ્કાર કરતા હોઈએ, વંદન કરતા હોઈએ, એ વખતે કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વિના અનાયાસે, જાણી જોઈ નહીં હો,
કે પ્લાનિંગ કરીને એની આ વાત નથી. અનાયાસ એ દિવસે માને વંદન કરતા આપણા મનથી, આપણા હૃદયથી, આપણી વાણીથી પ્રાર્થના થાય, હે માં, જીવ અને જગતનું કલ્યાણ કરજે. એ દિવસની પૂજા આપણે દેવ બનીને કરીએ. આપણે દાનવ બનીને પણ કરીએ. પૂજા પૂર્ણ થયા પછી, પાઠ કે મંત્ર પૂર્ણ થયા પછી માના ચરણ કમલમાં નમસ્કાર કરીને આપણે કહીએ, હે માં, મારું કલ્યાણ કરજે અને આનું અકલ્યાણ કરજે. આ દાનવ બનીને પૂજા છે. અને ત્રીજું, આપણે માનવ બનીને પૂજા કરીએ. માના ચરણ કમલમાં વંદન કરતી વખતે આપણાથી એ પ્રાર્થના થઈ જાય કે હે માં, મારું અને જગતનું કલ્યાણ કરજે. આ માનવ બનીને. કારણ કે પહેલા આપણે પોતાનો સ્વાર્થ વિચાર અને પછી જગત. આ આપણે માનવ બનીને પૂજા કરીએ. હવે ઘરે જઈને શાંતિથી વિચાર કરજો કે આટલા વર્ષો પર્યંત માના ચરણ કમલમાં મસ્તક ઝુકાયું, એમાં આપણે કેટલી વખત દેવ બનીને પૂજા કરી, કેટલી વખત દાનવ બનીને પૂજા કરી અને કેટલી વખત માનવ બનીને પૂજા કરી. આપણે બીજા કોઈને નહીં, આપણે આપણા અંતરાત્માને જ પૂછવાનું. આ વિરહ દેવમાં, ત્રણેય દેવોમાં આ અતિ વિરહ પ્રગટ થયો. જગદંબાને પ્રાર્થના કરી અને જગદંબાએ સ્ફટિકનું વિમાન બ્રહ્મા વિષ્ણુ શિવ સમક્ષ ઉપસ્થિત કર્યું. આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા. હવે પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો, ભક્તો, યોગી યતિજનોએ કરેલી પ્રાર્થના પરા પરમેશ્વરીને પ્રાપ્ત થઈ. સ્ફટિકનું વિમાન ઉપસ્થિત થયું. સ્ફટિકનું વિમાન ઉપસ્થિત થતા ત્રણેય દેવતાઓ કહેવા લાગ્યા કે આ વિમાન અવશ્ય આપણને જગદંબાના ચરણ કમલ સુધી પહોંચાડશે. આ વિમાનનો આધાર લીધા વિના જગદંબાના ચરણ કમલ સુધી પહોંચી શકાશે નહીં. જેથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓ આ સ્ફટિકના વિમાનમાં બિરાજમાન થયા અને ત્રણેય દેવતાઓએ વિમાનને પ્રાર્થના કરી, હે સ્ફટિકના વિમાન, અમને જગદંબાના ચરણ કમલ સુધી પહોંચાડ. મનમાં આપણને એમ થાય કે આવડા મોટા દેવ અને વિમાનને પ્રાર્થના કરી. આપણે ગાડીમાં બેસીએ ત્યારે ગાડીને કહીએ, હે ગાડી માતા, મને દૂધસાગરની ડેરી સુધી પહોંચાડ. કહીએ છીએ ખરા કોઈ દિવસ? તો દેવતાઓ સ્ફટિકના વિમાનને પ્રાર્થના કરી. આધાર